તો આ તરફ રાજકોટથી સમાચાર, જ્યાં રાજકોટ એમ્સ હોસ્પિટલમાં ભરતીમાં મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર CDS કટોચ પર ગેરરીતિનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। ડોક્ટર પુત્ર ભાવેશને બનાવ્યો છે ક્લાસ 2 નો અધિકારી। ડોક્ટર કટોચે દિવ્યાંગ પુત્રને ફિટ દર્શાવી અને અધિકારી બનાવ્યો છે। પુત્ર ભાવેશ કટોચના બંને આંખમાં તકલીફ છે। ભાવેશ કટોચ 60% ડિસેબલ હોવા છતાં પણ ખોટો રિપોર્ટ બનાવવામાં આવ્યો અને રિપોર્ટમાં સંપૂર્ણ ફિટ બતાવીને અધિકારી બનાવ્યો છે। ભાવેશ કટોચ 17 વર્ષથી દવા લેતો હોય તેવી પણ માહિતી છે। ગુજરાતની જે એકમાત્ર એમ્સ હોસ્પિટલ છે તે રાજકોટના પરાપીપળિયા ગામ નજીક એમ્સ આવેલી છે। એમ્સને લગભગ 3.5 વર્ષ બન્યા થયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમ્સ હોસ્પિટલ સતત વિવાદોમાં રહી છે। એમ્સ હોસ્પિટલના જે પૂર્વ ડાયરેક્ટર હતા CDS કટોચ, તેમના પુત્ર છે ભાવેશ કટોચ, જે શારીરિક રીતે સક્ષમ ન હોવા છતાં તેમને અહીં ક્લાસ 2 ની ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે। આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગોટાળા થયા છે તેવા આક્ષેપો થયા છે। ત્યારે આ અંગે જ્યારે TV13 ની ટીમ એમ્સ હોસ્પિટલ ખાતે પહોંચી હતી, ત્યારે તેમના જે અધિકારીઓ છે તેમની પાસેથી જે માહિતી મળી છે આ અંગે ભરતી યોગ્ય થઈ છે, પરંતુ જે ખુલાસો છે તે સોમવારના રોજ એમ્સના PRO દ્વારા કરવામાં આવશે। ખરેખર ભરતી યોગ્ય છે કે નહીં, પરંતુ એમ્સ જ્યારથી બની ત્યારથી વિવાદોના સાયામાં સંકળાયેલી છે। લગભગ 3.5 વર્ષ એમ્સ હોસ્પિટલને થયા છે, પરંતુ અહીં જે દર્દીઓને પૂરતી સુવિધાઓ મળવી જોઈએ તે મળતી નથી તેવા અવારનવાર આક્ષેપો પણ થતા રહ્યા છે। એમ્સ ક્યારે પૂર્ણ થશે અને દર્દીઓ જે અહીં સેવાનો લાભ લેવામાં આવશે તે ક્યારે મળશે તે પણ જોવાનું રહ્યું। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।